રામ ને સીતારામ બધાને. હવે બપોરનું ટાણું થયું ને 1 વાગવા આવ્યો અને તડકોય બહુ છે, ઠંડી થોડીક ઓછી થઈ ગઈ અને હાલો હવે આપણે જમવા બેહું, ભૂખ લાગીશ. ને આજે હું બનાવ્યું છે, જો આ રોટલી છે, આ વઘારેલો ભાત છે, આ દહીં છે અને આ આપણું ફેવરિટ ટેસ્ટી શાક છે, કોબી અને મરચાં, કોબી ને ગાજર અને મરચાં. એ આપણું શું છે કે ફેવરિટ શાક છે. તો હાલો હવે આપણે ચાલુ કરીએ. હવે તો આ રોટલી છે, તો હાલો હવે આપણે તમે હાલો ખાવા ચાલુ કરીએ. આપણે હવે શું છે કે આપણે બકાલું ઉતરે હમણાં અને થોડું આપણે લઈ આવીએ, પણ આપણે આજે બકાલું લઈ આવ્યા છે. આ મરચાં છે 2 જાતના, લાલ ને લીલા, અને એ બહુ સ્વાદમાં સારા આવે, એમ કે શાકમાં બધામાં નાખવા હોય તો બધામાં સારા. અને આ રીંગણા છે આપણે દેશી કાંટાવાળા. આ શું છે કે બહુ કાંટાવાળા હોય ને બહુ હોય મીઠા, એમ કે દવામાં એનું શું છે શાકને બહુ સરસ થાય, એમ કે. આ શું છે કે આ રીંગણા કાંટાવાળા છે અને આનું શાક એ સારું થાય અને આપણે રીંગણાનો ઓળો કર્યો હોય તો એ સરસ થાય. આ શું છે કાંટાવાળા રહ્યા ને એટલે એ બહુ શાક બહુ એકલા થાય અને ઓળો પણ સરસ ન થાય. અને આ છે આપણે થોડીક ડુંગળી પણ રસ્તામાં હતી એટલે એને થોડીક એક બે ગાંઠિયા ઉપાડી દીધી છે. એ આમાં નાખવામાં શાકમાં કામ લાગે. અને આ દેશી આપણી તે ધાણા છે, પણ આ શું છે ઓલા ધાણા નથી, આ ફૂલવાળા છે. જો ઓલા છે એ એમને આવે, પણ આ ફૂલવાળા છે. આની સુગંધ બહુ સરસ આવે. આ ધાણા કોથળીમાં હોય તો એવી સુગંધ આવે આપણે લઈને આવતા હોય તો, અને ખેતરમાં હોય તો આની સુગંધ બહુ સરસ જ આવે. કેમ તો આવું બધું છે. અને આપણે જોઈએ એવા બકાલું જેમ જોઈએ એમ આપણે લેતા આવીએ થોડું.